હાલે તો દેજો કાળુ બાપા, નકર કાંઈ વાંધો ને બાપા. મારું કાંઈ જોર કરે ટિકિટ નથી દેવું. મને આપે એનું ભલું ને ન આપે એનું ભલું, પણ ખેલ જોજો બેનું ભાઈ. જો હવે બાપા ધ્યાન રાખજો બધા બેન ભાઈ. આવડા ઠીકરો છે. ઠીકરો. અને 2 ફૂંક મારું એટલે રાજકોટ વયું જાય. રાજકોટ નાગરિક બેંકમાં ભાગી જાય. નાગરિક બેંક પૈસા ઉપાડવા જો તો ખરા, પણ ખરી મારી કલા. હવે આ દેરાણી જાય જુનાગઢ, જેઠાણી જાય આપણા ભાવનગર, અને એના હાવ બા વયા જાય બગદાણ. હવે કેમ જાય એ જોવાની એક ખૂબી છે. એ મારી કલા છે. જાદુ માનતા નથી. અને આવાના ઘરમાં નીકળતો ને પેલા એટલે કોઈ જાદુ કે મંતર નહોતું દાદા. એ જીગર કરીને પકડવા પડતો. આવો ઠોકો હાથમાં હતો ને, ગમે એને ઘરમાં નાગ નીકળતો તો મદરભાઈ વાય ક્યાં પૂછડી પકડી આડી લાકડી ભરાવી લેતા. લાકડી ભરાવી મોઢો આમ નીચો રાખી એનો મોઢો દબાવી લેતા લાકડી, અને પાછળથી આમ હાથ નાખી અને આનું ઝાડું હતું ને એને બંધ કરી દેતા. પાછા પકડી હવ 2 ફૂંક મારતા એટલે એના પછી ઝાડું બંધ અને કંડિયામાં નાખતા, પછી ખેલ કરતા. પણ એ જમાના હવે વયા ગયા બાપુ. હવે કરજુક છે બા. અત્યારે હાચાના જમાના નથી મારો વાલા. એટલે આ દેરાણી જાય જુનાગઢ, જેઠાણી જાય ભાવનગર, અને આ જાય રાજકોટ. એટલે હવે ધ્યાન રાખવાનું. મારી કલા તો જુઓ બેનું. એટલે આજકાલની કલા નથી આ. લાલવાદી ને ફૂલવાદી થઈ ગયા. અમારા વડવા લાલવાદી ફૂલવાદી એ વખતના ખેલ. હવે ભાઈ આ બધા ડાયરો જોએ આવી રીતે 1 જ મિનિટમાં આ બધા બેન ભાઈને જય માતાજી કરી અને રાજકોટ વયું જાય. આનેત્રું બાનેત્રો અને જાવેન્તરું કોઈને નજરમાં ના આવેન્તરું એ વયું જાય. આ 2 આંગળાનો પડદો છે હો બાપુ. 1 સેકન્ડમાં વયું જાય. બધાને રામ રામ કરી, જય શ્રી કૃષ્ણ કરી અને બધાને સીતારામ કરી 1 જ મિનિટ રાજકોટ નાગરિક બેંકમાંથી આવવા દે. ખા આ રૂપિયા પણ જોવાના છો, રહેવાના નથી ભાઈ. હવે આવા રૂપિયા પાણામાંથી બનતા હોય તો કાળુભાઈ આ દશા ન હોય બાપા. મારું બાપ સાચી વાત કરું. મૂળ મારી કલા છે. આ 1 આ 2 અને આ 3 એ જલ્દી પાછો વયું જા. બધા ડાયરાને જય માતાજી કરે, જય શ્રી કૃષ્ણ કરે, 1 સેકન્ડમાં પાછા વયા જાય. વયું જા. કોઈને નજરમાં આવતો ના, 1 સેકન્ડમાં આવી જા પાછો. જા પાછો આવી. હવે હકુભાઈ ચોરાસમા, જાદુગર મંગલ એ બધા બાપા તંબુ તાણીને એ બધાનો પ્રોગ્રામ દેખાડે. મદારીના પટમાં પ્રોગ્રામ છે ખુલ્લા બાપા. હો હવે આ દેરાણી જાય જુનાગઢ. એ જુનાગઢ વહી જા, દોડીને જા, ઝડપથી જા, જાદુથી જા અને જલ્દી વહી ગઈ. કોક મને કહે કે દાદા આમાં નાખી, કોઈ કહે કે આમાં નાખી. આ બીજી વહી ગઈ. એટલે તું આપણે 1 સેકન્ડમાં વહી જા, કોઈને નજરમાં આવતી ના, જલ્દી વહી જા, 1 સેકન્ડમાં વહી જા. હવે ઘણા કહે કે દાદા આમાં નાખી હશે. જો આ ત્રીજી વહી જાય. અને ધ્યાનમાં આવતો કહેજો, કોઈ શરમ રાખતા નહીં. બાપા એક વાત છે, જલ્દી વહી જા. બધાને રામ રામ કરી, જય શ્રી કૃષ્ણ કરે અને જલ્દી વહી ગઈ. હવે ઘણા બેન ભાઈ શું કહે કે કાળુ બાપા આ ડબલું બતાડશે, આ ડબલું દેખાડશે અને તણિયામાં ભેગી કરી હશે. એટલે મને એમ હોય ભાઈ, એ વહી જતો હોય 1 જ મિનિટમાં, કોઈને ધ્યાનમાં આવતી ના. એ બધું ખાલી ક્યાં ગયું ઈ જોવાની. હવે આના ઉપર ફરી પાછો ઢાંકણો દાવ, જલ્દી આવ. એટલે દેરાણી જુનાગઢ જોઈને આવી ગયા. હવે આને પકડી તમારા નજરને હાને 1 સેકન્ડમાં અહીં બંધ કરી દો એટલે આપણા ભાવનગર જોઈને આવી ગયા. હવે આના ઉપર ફરી પાછો ઢાંકણું મારું તો આપણા બગદાણા બજરંગ બાપાના દર્શન કરીને આવી ગયા. હવે આને પકડી 1 સેકન્ડમાં આને પછી અહીં બંધ કરું, આના આડો લીટો કર્યો એટલે રોકાઈ ગયા. દેરાણી બાઈ જલ્દી આવ, આનું ઘર ખાલી થઈ ગયું અને 2 દેરાણી જેઠાણી ભેગા થઈ ગયા. હવે 2 આવી પણ ત્રીજી રોકાઈ ગઈ. એટલે બધા ડાયરાને જય માતાજી કરી, જય શ્રી કૃષ્ણ કરીને જલ્દી આવી જાય. 1 જ મિનિટમાં આનું ઘર ખાલી.
આયા ભેગી. દેરાણી જેઠાણીને હાવ તેની ફેરે તેનો વાતું કરે લાબા લાબ બાટા બાટ ફટાફટ ને ફટાફટ આ એક કલા છે હો બાપુ, જાદુ મંતર નથી. આ આ દાદા લીગલ જ છે, નજરની સામે એમ. બાપા આ દાદા ચોટીલા ટીલાવું છું હો, ચોટીલા ટાઉનમાં ના જઈએ કાંઈ વધુ નહીં બાપુ, દર્શન કરી જાય બાસ મારું બાપ એ જીવ હાલે તો મને આપજો, ન હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ, હું કરું બાપા કોઈને હામ નહીં દઉં. આટલી મારી બહેનો આ એક જ કપેલી મને ખાવા આપશે એ મારા બચ્ચા ખાવાનું પર ખિયાર આવે છે. ભગવાન માતાજી તમને સુખી રાખશે. દાદા હું તો કહું છે. બધાની દુઆ આપજે અને હાવના ધંધામાં ધ્યાન દેજે અને હાવના બગડેલા કામ ઠીક કરજે. લીગલી છે. અને આ બધા બેન ભાઈ પજા લાગજો, કોઈ અભિમાન ના કરજો. દાદા બધાની દુઆ દેજો. હવે મારી વાત સાંભળજો હો બાપુ, મારા ઉપર કોઈ ખાર ના ખાજો. ના 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 કહું એક વાત કહું છું બાપા, મારા ઉપર રી ના કરતા કે કાળુ બાપા ખોટો બોલે, ખોટો બોલવાનું શરમ નથી દાદા. હું બોલવાનું કાળુ બાપા હાચું. આ દાદા મારે પાસે હતા 10 વર્ષ પહેલા, પણ હવે જંગલ ખાતાના કાયદા આવી ગયા બહુ. રીછી નથી રાખવા દેતા હો બેન દીકરી. એના માટે આ દાદા પછી મને કીધું તારે રાખવો કે તમારે જેલમાં જવું. મેં કીધું બાપા મારે તો મૂકી દેવું, તો જઈને મૂકી આપશું. એટલે આ જઈને ચોટીલા ટાઉનમાં ને ડુંગરે મૂકી અને એને કે બાપાને મેં આ દાદાની ઓલી મૂર્તિ બધા પગે લાગજો બેનો. માનું તો આપણે દેવ, માનું તો વાછડા દાદા, અને ન માનું તો કાગળની બરતી. તો આની માનીએ તો આપણે દેવ, માનું તો ભોળાનાથ, માનું તો વાછડા દાદા, અને ન માનો તો દાદાની મૂર્તિ. બધા પગે લાગજો, અભિમાન ના કરજો. આજે માવતરે દર્શન નથી કર્યા પણ 10 રૂપિયા એના બચ્ચાઓનું દાન, એના દીકરી દીકરાનું દાન, એના ઘરનું ખેલ્યા આ દાદા તારા પૂજામાં દીધા. આટલા માવતરમાંથી કોઈને હામ નહીં દઉં, પણ આ 10 રૂપિયાનો બચ્ચાનું દાન માગું છું, એના ઘરનું ઉતારીને દીકરી દીકરાનું દાન. અને આટલે મારી બહેનો જીવ હાલે, શ્રદ્ધા હાલે બેનો, હામ દેતો નથી. આ એક છે, એક તપેલી ઘઉં આપશો તો બેનો મારો બચ્ચા ખાઈને તમને દુઆ આપશે. હું કાળુ બાપા 7 વર્ષથી ઓર આવ્યો છું. દાદા બધાની દુઆ દેજો હો. અને આ 10 રૂપિયામાં કોઈ માવતર તારા ભાણે ધૂળ ન નાખે અને તારું ના બગાડે. બધા પગે લાગજો જય એવા તારા દાદા. આ દાદાની મૂર્તિ છે હો, જીવતા નાગ બાપાની. આની મૂર્તિ છે, આની મૂર્તિ છે હો બા. બધાની દુઆ દેજે અને હાવના ધંધામાં ધ્યાન દેજે દાદા. આજ તારા દર્શન કરે, એના બચ્ચાનું દાન, એના ઘરનું ખેરિયાત, એના દીકરી દીકરાનું દાન રામાપીર બાપા લે કે ચોટીલા ટાઉનમાં લે કે આજ તારા દર્શન કરીને રાજી બાંધશે. એ કહે છે કે કાળુ બાપા 10 રૂપિયા બરકીને દાન કરો. ધનવાન છે બા, ભગવાન માતાજી તમને સુખી રાખે. રામાપીર જાજા વર્ષિયા મળી મને, અને ઘણા અહીં ખેલ કર્યા મને સબ યાદ છે, મને યાદ છે. એ બધી બહેનોને કહું છો મારો હાલા, તમારો જીવ હાલે જે થો બાપુ, તમારો જીવ હાલે તો એક જ કપેલે ઘઉં આપજો બેનો, મારા બચ્ચા ખાઈને તમને દુઆ આપશે. લ્યો તમે રાજી થાવ, રાજી થાવ, ખુશી થયો બાપા. કાંઈ થોડ ગરા નથી. અને બહેનોના તરફથી તો મને એક જ તપેલે ઘઉં આપજો. આજ મારો બચ્ચા ખાઈને તમને દુઆ આપશે. દાદા તમને લાભ આપજો બેન. પપોણી વગાડો, હાલો મોરલી વગાડો. મોરલી ધૂણે તો મોરલી મજા આવે. ધૂણી છે હાલો કો વાણા ધૂણે હું કા ના ધૂણે તો ખરું.